એટલે હું કરસ? આ વાસણાને ખડ નાખું છું દેખાતું નથી? દેખાય છે પણ આમ હળવી બોલ ને. ના હળવી તો બોલું છું. આ રાંધણીમાં કઈ ઠેકાણું નહીં. શાકમાં મીઠું ભૂલી ગઈ. વાસી તો કઈ કર્યું નથી. નથી કરતી વાસી તું. આ મેકઅપ તો બહુ કરે અને મોટી ભરતાણી મારા આ પહેરી રાખે છે. તે માળા મેં પહેરી છે એમાં તમને શું વાંધો પડે છે? નિયમની કઈ ખબર પડે છે માળાની? બધી ખબર પડે છે મને. સમજાવો આમ માં. હા હું બોલમાં નકર હમણાં નાખું છું યાર. હું નાખું છું એ. એટલે ઓય બાબા. લે બોલ બોલ. રાયુ નાખવાની જ નહીં નકર આમ જો મેળ નહીં આવે. તો મારે મેળ નહીં આવે મારશો તો. નો આવે તો હાલ ભાઈ કઈદા રાજકોટ ભેગી ભાઈ. હાલો હું રાજકોટ જાઉં. એ ભાઈ હા. લે આવાલો. સમજાવો ને તમારા ભાઈને કઈ. હા પણ આમ તો વાસી દઉં ત્યાં કેમ પડ્યું છે રાંધે તો આમ શાકમાં ન ઠેકાણું હોય રોટલા કરે તો આમ એક ખૂણો આમ નીકળ્યો હોય એક આમ નીકળ્યો હોય રોટલી કરે તો ભારતના નકશા જેવી અને મેકઅપ કરે તો આમ તો જોરદાર જણે એટલે ગુજરાતી. મારો મેકઅપ નડે છે. પણ ભાઈ કાંઈક ઘરમાં થોડું ધ્યાન દેવાય ને હું સમજાઈ દઉં મારા ભાઈને. ઘરમાં તો ધ્યાન દઉં છું હું. અને પાછો આ બોલે છે કેવું આમ તાળ્યું નાખે એમ. બહુ હામું ન બોલે ને એમ કહેવાય ના ના થઈ જાય છે એમ કહેવાય. આ મોટી માળા કરે છે અને આમ પોતાના ધણી સામું બોલે છે. પણ જાવા જો ને ભાઈ હવે આમ જો હરખાન કામ કરી નાખજો. હા. આ તો જો પકા હા. તારી સર્વે જાવ તો પણ એને સમજાવજે સામું ન બોલે. આમ જો હામું નહીં બોલવાનું હા. અને કે નહીં કામ કરી નાખવાનું હા, અને હા. હામું રાડ તો નાખતા જ નહીં. હા હા. સમજાઈ દીધા. સમજાવી દીધા ને તો વાંધો નહીં. હવે જાવ તો આ કામ બધું વ્યવસ્થિત કરે અને સામું ન બોલે તો મારે ક્યાં વાંધો છે? આ તો હારું આવી ગયો ને ગમડા આ લબાસા તમે ભરાવરાઈ લે. હા આપણે હું વાંચ જવાની હતી. ભાઈ તમે જાય છો તો મારું શું થાય છે? હે તારું હું થશે એટલે હું એટલે ભાઈ તમારી હાથ થઈને કહું છું. ઠીક. અને આમ તો ભાઈ મૂંઝાતા નહીં ગમે એવું કામ હોય ને 12 વાગે ફોન કરજો. કોઈ વાંધો નહીં. એટલે ફોન કરીને તારે 12 વાગે આવીને શું કરવું છે? અહીંયા કઈ કામ હોય તો પાડોશી સીવી કેવું પડે. હા. જોજીની બોલવાની સ્ટાઇલ છે. હે સારું તમે બે લપ મેકો હાલો આપણે. હાલો. હા હાલો. અને ભાઈ મૂંઝાતા નહીં તમ તાર કામ હોય એટલે કહેજો. કોઈ વાંધો હાલો. એ તો મેં બધું મારી રીતે સમજાવ્યું છે પણ ઈ અહીંયા પછી રહેવા મળે ને એટલે પછી એને ધીમે ધીમે ખબર પડે આમ તાત્કાલિક ન ખબર પડે. હા કા પપ્પા ભાઈ લે આય સગન આય આ શું બધું હા કુલાર કરી આવ્યો નો લે આ જો એલા તાર તને? ભાઈ હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમને નથી ખબર? મને તો ખબર છે પણ હા તમે ફુલહાર કરવા ગયા તા ઈ ખબર નહોતી. એવું? હું કાલ નો જોતો હા 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 કાલ ગયા તા એમને. હા અને હું શું કહું છું હા. આ મને જોવા લઈ ગયા તા ઈ જ છે ને? હા ઈ જ છે પણ તમે પછી બીજા કરી લીધું એટલે સગન પછી ઓઝા રાખે ને બાર જાતો હું હા તે જતા આવો. જાતો હું લે. તમે છે ને બીજા કરી લીધું ને એટલે પછી મેં આને હારે કરાવી દીધું. ઈ પણ થોડીક રાહ તો જોવાય ને. શું રાહ જોવે એમાં ઈ? તમને ખબર છે ઈ બહારના છે ઓછું બોલતા ફાવે આપણું ગુજરાતી બહુ ન ફાવે મને. હવે ઈ તો પછી અહીં આવીને શીખી જવા હળવા હળવા. તઈ હું તમે બીજા કરી લીધું ને અત્યારે પછી પાછા એમ કહે છે કે મારે રાહ ન જોવે. પણ મારે ઉતાવળ થતા થઈ કે બધાએ કુટુંબ વાળા બધાએ હગા વાળા એવી ભીડ કરીને કે કાંઈ વાંધો નહીં, થઈ ગયું ને તમારું એનું થઈ ગયું ને. હા તો છે હવે પછી? ઈ તો જો આવ્યો પપ્પા ભાઈ આમ બાકી આમ બહાર ગયા તબિયત પાણી તો રાગે ને? તબિયત પાણી તો રાગે છે બસ તારે તમે હું આટલી બધી વાતો કરતા હતા મને ન્યા ઠેઠ હમણાં આપણે મોડું થઈ હાલો. વાતું તો હું એ બાજુ જોવા ગયો તો મને આ ચંપા લઈ ગઈ હતી. કહું છું હા બોલો. ફોનમાં તો મારી હારે તો ગુજરાતીમાં બહુ વાતો કરસ. તને આવડે જ છે ને ગુજરાતી? મને ગુજરાતી નથી આવડતું, બોલસ તો ખરી. ઓછું આવડે. ઓછું આવડે એ બરાબર છે પણ મારે શું હતું હું તને જોવા આવ્યો ને મને તો બહુ ગમી ગયું હતું પણ હવે આ બધા અમારા કુટુંબ વાળાને કે આપણે બહાર નથી કરવું ગુજરાતની લવાય એમ કહીને પરાણે મને છે ને ભટકારી દીધી. નકર તને તું મને બહુ ગમી ગઈ હતી પણ અને ફોનમાં ઈ હાટ હું તારી હારે વાત કરતો મારે અત્યારે છે ને ભાઈ મારે ભળતું જ નથી એની પછી તમારો ફોન ઈ નથી આવ્યો. ફોન નથી આવ્યો ને પણ હવે હું ફોન હવે છે ને કરશું આપણે મળતા રહીશું બરાબર. એટલે તો આ સાંજ કહેવા જ આવ્યો છું હવે છે ને તમારે ચા પીવી છે? આ ચા તો પીશું પણ એ તો ચા પીવાના બાને જ અહીં આવ્યો છું
નકર ચા હું કઈ બહુ પીતો નથી. બનાવી નાખી એમ ને હા ચા? બનાવી નહીં ચા ચા બનાવતા આવડે છે? આવડે છે ખરેખર સરસ બનાવ્યું. હા હા નાખ લેતો થોડીક જ હો, પણ બહુ નથી. પેલા સગના હા હા. આવો આવો પપ્પાભાઈ. તું હું કરે હું આમ નીકળ્યો તો ને, હા. આ ભાભીને ભાળી ગયો ત્યાં જય શ્રી કૃષ્ણ કરવા આવ્યો તો મને કે ચા પીને જાઓ. જય શ્રી કૃષ્ણના દીકરા, તને હું ઓળખું છું. તે તો ગામના એકબીજાને ઓળખતા જ હોય ને, એમાં હું ત્યાં નવી વાત કરી. ઈ હું આ ફોલાર કરીને આવ્યો ને, પણ તું વાતો કરતો ને બહાર જવા ગયો ત્યારે, હા ત્યારથી મને ખબર જ હતી તારી. એ તો વાતો ન કર પણ નવા ન આ સાબા નથી પીવાની, મૂક રખાય ગઈ. ખબરદાર તો મારા ઘર સામું કોઈ દી જોયું કઈ આવ્યો હોય. પેલા ભલા માણા આપણે ભાઈબંધ હજી આવ્યા એને 2 દી નથી થયા અને એવું કઈ હોય ઈ મારે કાંઈ નથી સાંભળવું, મારા ઘરે આવવાનું નહીં તારે, હું ન હોઉં ત્યારે. તને ખોટો વ્યાયામ છે ભલા માણા. અરે વ્યાયામ નથી, તું વ્યાયામ નું ઉપડું છો તું. ઉપડું જાવા દે ને ભલા માણા. જાવા કે છે, આમ નીકળ બારો નીકળ જા. હાલ. મારી વાત સાંભળ, નવા નવા કોઈક આવ્યો હોય ગામમાં બીજા રાજ્ય તો આડોશી પાડોશી કાંઈક બેહવા આવતી ને સારું લાગે ને એમ. હું સારું લાગે ને મને નથી સારું લાગતું એનું હું. હાલ હાલ તું નીકળ. હાલ. હા પણ મારા ઘરે હું ન હોઉં ને એટલે આવતો ને કોઈ દી. હાલ હાલ એકદમ. ઓલે ચા તો પીતો અરે સાનો દીકરો લાવ વેતો પછી નીકળ એકદમ ફળિયા બારો. નહીં આવ્યો તારે. અરે હાલ તો થાકે એમ. કા જડી શું નાખવા આવી? કચરો સારું કયું આવી ગયો, હું તને મળવા જ આવતો હતો. અને આમ જો મને એમ થયું કે હવે જડીને હવે છે ને આમ તો હું મેળવી ન શક્યો, પણ ક્યારેક ક્યારેક જડી જો મને જડતી રહે ને તો મજા આવી જાય એમ. શું આમ બાકી તબિયત પાણી રાગે ને? સારું હો હા દીદી માન મજા આવી હતી. ક્યાંયથી આવી કા? સારું તમે તે દિવસ ચા પીવા આવ્યા હતા ને, હવે આવજો, જે થયું એ થયું હો. હા તે વાંધો ને, હવે બીજી એ, વાર આવી છો. એ આવજો. અને ફોનમાં આમ જો પાકું કરી નાખશું, ઘરે ન હોય ને એ, તેથી જ આવી છો. હા, એ હા હા. બસ વાહ મજા આવી ગઈ. હવે કેદી જવું એ મારે પ્લાન કરવો પડશે. ઓલો કેદી જાય આગો પાછો થાય તેથી મારે જવું પડશે, તો તીર લાગશે. તીર એસા લગા દર્દ એસા જગા, જમાવી દેવું છે. મારો દીકરો સગનાની ઉપર મને વ્યાયામ હતો ને એ બધું પાકું જ થઈ ગયું. મારો દીકરો ઘર ભંગો, મારું ઘર ભંગવા આવ્યો. હમણાં છે ને એનો વારો પાડી દો, પણ મારે ધારી કામ છે ને એ કામ પતાવીને આવીને પછી સગનાને મારી મારીને પાડી જ દેવો છે. હું ધારી જઈ આવું પછી વાત સગનાની. જરાય મુંજાતી નહીં. હું હાવ કંટાળી ગઈ છું આનેથી. મેં બધી તૈયારી કરી નાખી. હા આજ વકીલને મળી આવી, બધા કાગળિયા દઈ દીધા. તું છે ને એને 10-12 દી સહન કરી લેજે. કેટલોક મારે સહન કરવું એને. 10-12 દીની જ વાત છે. 10-12 દી તું સહન કર, પછી આપણે કોર્ટમાં જઈને લગ્ન કરી નાખશું. હા. તો સારું. પછી છે ને મુંજાવાનું નથી આપણે. એ મને લાગે છે સગનો કારક હાથ મારા હાથમાં ખાશે, પણ હું મોટા છે ને એટલે કાંઈ નથી કરતો. તમે આવ્યા નહીં પેલા મને મારતા હતા. ઈ તો તમે આવી ગયા ને તો સારું ન કરતો મારી મારી ધોઈ નાખે થાવ. અને જો હું આવ્યો હોત ને તો તને આમ આંગળી અડાડી હોત ને હા. તો આ તો હું પાડી હોત એમ દઉં. તો પેલા આવી ગયા હોત તો સારું હતું. આજે ને સગનાનો તો હારો પાડી દેવો હશે. આ ભાઠો પૂરો લેતો લાવ. આ ભોપા મારી મારીને ગોટો વાળદો. સગના તારી રીતના કીડી ઉભા રહ્યો. આ ક્યાં જાતા હશે? કાટિયા બેવડા કીક નાખવા મૂકવો જ નથી યાર. મુંજાતી નહીં જ. હા. હાલે કોક આવ્યું કરું. બાપા સગના દાંત તો તારા ટાંટિયા ભાંગી નાખવા છે. તારી રીતના સગના. હલવાનો આ મારો દીકરો પકડો. અહીંયા કેમ હલવાનો હોય છે? હલવાનો હરખે નો હલવાનો એટલે કાઈ આ ક્યાં હરોઈ ગયા? કેમ હલવાના? કાઢો નથી આમ દવાતું નથી અંદર રવાતું પાછું. નીકળો બારા. મારો દીકરો કોણ આવી કોણ બોલે છે? ઉભા દાદા. ઓ બધા કાઢો હલવાઈ ગયો હું. ઉભા દાદા થોડીક મદદ કરાવો ને. મદદ પણ ઈ ન્યા કેમ હલવાનો છે? કેમ મારે મદદ કરવી એની? ઈ પાછી બાજુ આ પેલા તમે એમને કાઢો તો ખરા. એટલે અહીંયા હું હલવાણો છો? હલવાઈ ગયો આમ આમ નીકળવા ગયો ને તો આમાં હલવાઈ ગયો
પણ નો જવાનું હોય ને નો જાતો હોય હાલ હું બહાર કાઢો કાઢો એ કઈ કોરતી નથી જતો મેં જે અંદર જવાતું નથી બહાર જવાતું આમ ઓલી બાજુ કોણ ખેંચે છે ઈ ના ખેંચ છે પગ પકડી કોણ ઓલા સગનભાઈ જાય હા એ ભાભી ભાભી હા યો, આ લે ઓલા ભાભી અંદર ને તું આયા ને હું કરતો તો એવું પછી કઈ પેલા મને બહાર કાઢવા આવે અને ઓલા ભોપા દાદા હોય તેમ છે આ ઈ આયા છે થોડીક મદદ કરાવવા આ તો લે કે હું લે એટલે જાઓ, અંદર જાઓ. મેકી દો તમે મેં કીધું અમે આઈસી કાઢી લઈ એટલે આપણ આને ભારે કરેલા પકલા કાઢ કે ને એટલે અંદરથી મેકી જો એમ કે છે આયા એટલે પકલા તું હાય હું હલવાનો મારા ઘરે હે આ હું આવ્યો તો એવું બધું પછી કઈ પેલા મને બહાર કાઢો આ સગન દાદા હલવાણો છે અહીંયા એ બે મેકો તમે મેકજો હમણાં લાંબો કરી નાખે દેખા બીજે ફેટ ઘરે ઉભા તો જો હા તો ખાવા દો પણ દેકારો કરી મને મૂંગો રે હમણે અમે આમ ખેંચી લેવી અંદર તને હલવાઈ જો દાદા મારા ભાભી હોય તો અંદર છે હો અલી અંદરથી ધક્કો માર હાલ 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 લે 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 ઊભો થા ઊભો થા માન નીકળો આ પણ ઊભો થા આમ હાલ તો આ ઊભો રહે આ સાયા હા બસ અહીંયા ઉભો રહે બધું જાવા દે તું મારા ઘરે આવ્યો તો હુકમ કે હાલ કે સગન દાદા ને યા હું હલવાણો હતો ઈ બધું મૂળ ઈ જે કરતો હોય ઈ. તું હું મારા ઘરે કરતો ઈ કે હું તો તેદી ચા પીવા આવ્યો તો પણ એમાં ત્યાં રકાબી ઢોળી નાખી અરે તેરની જે વાત કરતો તો આ બીજી વખતની વાત છે મેં નજરે જોયું બીજી વખત હું તારા ઘરે આવ્યો જ નથી અરે તારી ભાભી બારે ઓર નાખવા આવી હા ત્યારે તું એને રહેતો ઊભો ઈ તો આમ કેમ છે એવું કર્યું હોય ઉભા રહ્યા ને પછી હું નીકળી ગયો તો અરે સરસ મજાનું ગીતય ગાતો તો મેં બધું સાંભળ્યું મારા કાને એટલે તમારી બેની લપ પડતી મેકો ને મારે કામ છે તમારી લપ પડતા ને પછી હું આવી અરે પણ ઉભો રહે જાતો કે અહીં ઊભો તો ઉભો રહે કામ છે જે આપણું ક્યાં પત્યું છે સવાલનો જવાબ હજી પૂરો મળ્યો નથી હા તમે જાઓ ને ભાઈ પછી આવજો જાવું નથી મારે જવાબ તને દઈ દેવો છે તારા જાતના સગના કીડી કોણ મારા ઘરમાં ચોરી કરવા આવ્યો તો હલવાનો તમે ન જોયો માન કરીને આ ઉંમરે હું વિદેશમાંથી બાઈ લાવ્યો હા. તા તું પટાવા માંડ્યો હે આ હું આ આયા અને આ આયા કઈ સમજાણું નહીં એ આ ખોટી વાત છે બધી તમને ન સમજાય એટલે આ કાને સાંભળેલી આંખેથી જોયેલી વાત ખોટી હોય ખોટી જ હોય ને સગના હાથ તો તને મારીને પાડી જ દેવાનો છે નક્કી કરીને આવ્યો છું. કોણ સાક્ષી છે હું સાક્ષી બધું મારો કાન મારી આંખ્યું છે તારી જાતના ચૂપના એટલે પણ હારો પાડજો ગામમાં મળતું એકલો મને ને તારી રાજના પગલા હવે બે દે તારી વાત તો તું મારા ઘરે હલવાનો, મારા ઘરે હવે તમે બે આમ ફરો હે ફરો બે આમ ફરો આમ તમે બે હું તારે શું છે વળી અતા લે આ તો ફરો આમ. આ ઘરે તો તમે આમ ઓરો ઉભો રહે બસ ફરો આમ તમારે બેન શું હતું તમારે બેને તમારે શું હતું હું તો સન કહી દઉં કે હાસુ બોલી જાવ હું હાસુ બોલ. બોલી જાવ તો હા, બોલ. મારશો નહીં હા પેલા બોલી એમ કીધું હું છે ને ઓલી ફૂલડું દેવા ગયો એટલે ફૂલ વાળી ના અરે ફૂલ દેવાનું કોણ કે કોકની તાળીને ફૂલ દે હાલે તારે શું હતું બોલ તું મારે ઈ એમ કે આલા વહુ ને ઈ મને એમ કે આપણે બે લગ્ન કરી લેવી ઈ હા હતું. તારે લગન કરવા હતા હે ને ખરે આમ જે તું છે આમ ઉભો રે બસ બે જવાય ને આ ઘરે જો તો બાપા હાલે વિયો જા ઉપાડ મેં કાંઈ કર્યું નથી મને ન મારતા હવે તને મારવી નથી જાડી બુદ્ધિ ની હા બોલો હાલો તને ખબર નથી પડતી કાઈ કોકના ઘરવાળાને ઘરે બોલાવે ઈ આવ્યો તો સામેથી એક હાથે તાળી ન પડે હવે ભૂલ થઈ ગઈ હવે નહીં કરું વેતી થાય છે ઉપડે વઈ જાય છે